नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હમણાં તો હિન્દુત્વનું મોજું ખૂબ ઉછાળા મારી રહ્યું છે। હનુમાન જયંતિ ગઈ અને ગુજરાતભરની અંદર તમામ શહેર, તમામ મહોલ્લામાં જે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે, રામનવમીની ઉજવણી કરવામાં આવી, નવરાત્રિની જે ઉજવણી કરવામાં આવી, એક પ્રકારનું ઘોડાપુર આવ્યું હોય અને આ હિન્દુ રાષ્ટ્ર આવી રહ્યું હોય એના એધાણ છે। હિન્દુ રાષ્ટ્ર આવી રહ્યું હોય એના એધાણ છે। પરંતુ ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોએ ખાસ વિચારવા જેવું છે। લઘુમતી સમાજે આ બાબતે વિચારવા જેવું નથી, કારણ કે એને લઘુમતી સમાજને ભારતમાં હિન્દુ રાષ્ટ્ર આવે કે ના આવે એ જેટલું નુકસાનકારક છે એની કરતાં વધારે નુકસાનકારક ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગને છે। એટલે એમાં વિચારવાનો એવો પ્રશ્ન થાય છે કે ભાઈ તમે ક્યાં છો? શિક્ષણની બાબતમાં અન્ય પછાત વર્ગના લોકો ક્યાં છે? નોકરીઓની બાબતમાં ક્યાં છે? રાજકારણમાં અન્ય પછાત વર્ગના લોકો ક્યાં છે? કેમ કે અનુસૂચિત જાતિ અને જનજાતિને તો જેવા પણ એમના પ્રતિનિધિઓ ચૂંટાય છે, પણ એમને એમના વસ્તીના પ્રમાણમાં રાજકીય અનામતો મળી છે। એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અનામતો બીજા લોકો ઓહિયા નથી કરી જતા, પરંતુ જેની વસ્તી 2% છે, 3% છે, 5% છે, 6% છે, એવા લોકો રાજકારણની અંદર મહત્વના પદો અને મહત્વની જગ્યાઓ હાંસલ કરી જાય છે। તો એ કોની જગ્યાઓ? તો એ અન્ય પછાત વર્ગની એમને વસ્તીના પ્રમાણમાં જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ નથી હોતું। એટલે અન્ય પછાત વર્ગનું રાજકીય પ્રતિનિધિત્વ બીજા લોકો ઓહિયા કરી જાય છે। એ જ રીતે શિક્ષણની અંદર પણ જે ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓની બાબતમાં અન્ય પછાત વર્ગને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ આજ સુધી આઝાદીના 76 વર્ષ સુધી નથી મળ્યું। નોકરીઓની બાબતમાં, શિક્ષણની બાબતમાં એવું છે। સાંસ્કૃતિક બાબતોની અંદર અન્ય પછાત વર્ગના સવાયા હિન્દુ બની અને તમારો વધ કરવામાં આવે છે, તમને હોમી દેવામાં આવે છે, પરંતુ સાંસ્કૃતિક બાબતોમાં અન્ય પછાત વર્ગના લોકોનું પ્રભુત્વ કેટલું? એમના હાથમાં કેટલા મંદિરો છે? એમના હાથમાં કેટલા ટ્રસ્ટો એવા છે કે જે ધાર્મિક સંસ્થાનોનો વહીવટ કરતા હોય? નહીવત ક્યાંક રેર કેસમાં એવા એકાદ ટકો તમને કંઈક મળી આવે। અનુશાસનની સ્થિતિ છે, શાળા, કોલેજો અને હોસ્ટેલો અન્ય પછાત વર્ગના હાથમાં કેટલી? તમે લઘુમતી સમાજની વિચારણા કરો। ખ્રિસ્તી લોકોની વસ્તી ભારતની અંદર 2% હશે, ગુજરાતની અંદર પણ કદાચ એથી પણ ઓછી હશે, પરંતુ એમની પોતાની આગવી શિક્ષણ સંસ્થાઓ છે। મુસ્લિમ સમાજની વસ્તી ગુજરાતની અંદર 9-10% હશે, અને છતાંય દરેક શહેરમાં 1 કરતાં વધારે શિક્ષણ સંસ્થાઓ મુસ્લિમ સમાજની છે। અનુસૂચિત જાતિ, જનજાતિનું પ્રતિનિધિત્વ આ બાબતમાં ખૂબ પાંગળું છે, પરંતુ અન્ય પછાત વર્ગની પોતાની આગવી અને પોતાના સંચાલનવાળી શિક્ષણ સંસ્થાઓ કેટલી? તો એમાં પણ 0 પરિણામ કહી શકાય। તો તમે કઈ રીતે હિન્દુ છો? તમે હિન્દુ છો, હિન્દુત્વ હોવાના દાવા કરો છો, તો કઈ રીતે? માત્ર અને માત્ર આંકડાકીય ગણતરી કરવા માટે, લઘુમતીઓ સામે તમને હોમી દેવા માટે, અનુસૂચિત જાતિની સામે તમને ઉશ્કેરવી દેવા માટે તમે હિન્દુ છો? કઈ રીતે? અને હિન્દુત્વના ઠેકેદારોએ માનો તમને અન્ય પછાત વર્ગનો અનામત નથી આપી, પરંતુ એના કલ્યાણ માટે એવા કયા હકારાત્મક પગલાઓ લીધા? અન્ય પછાત વર્ગની અંદર નાની એટલી બધી પેટા જ્ઞાતિઓ છે, દેવી પૂજક છે, રાવળ છે, ભોઈ છે, નાયક છે, કે જેની વસ્તી બહુ પાંગળી છે। તરગાળા કહી શકાય, નાયક કહી શકાય, બજાણિયા, મેયર, આવી કોમ બહુ પાંગળી વસ્તીવાળી છે, અને એનું પ્રતિનિધિત્વ પણ રાજકીય રીતે તો ન હોવા બરોબર છે। ક્યાંક પ્રતિનિધિત્વ મળ્યું છે, પરંતુ આવી જે નાની અને આર્થિક, સામાજિક, શૈક્ષણિક બધી રીતે પછાત કોમો છે, તો એના કલ્યાણ માટે એવા કયા એફર્મેટિવ પગલાઓ, જેના હાથમાં રાજસત્તા છે, શાસન અને અનુશાસન છે, એવા લોકોએ આવી જ્ઞાતિઓના ઉદ્ધાર માટે શું કર્યું? દેવી પૂજક સમાજ છે, રાવળ છે, ભોઈ છે, નાયક છે, પિજારા છે, એવી ઝીણી ધોબી છે, મોચી છે, અનુસૂચિત જાતિની વાળંદ કોમ છે, આ બધી કોમોના કલ્યાણ માટે અન્ય પછાત વર્ગની
આ પેટા કોમોનું કલ્યાણ માટે શું કર્યું? હિન્દુત્વના ઠેકેદારો તમને માત્ર અને માત્ર હિન્દુ હોવાના સવાયા હિન્દુ બનાવી અને તમારામાં ઉન્માદ પેદા કરવામાં આવે, કોમી હુલ્લડો હોય ત્યારે તમને આગળ ધરી દેવામાં આવે અને એમના બાળકો પરદેશમાં ભણતા હોય, યુપીએસસી અને જીપીએસસીના રિઝલ્ટના 2 વર્ષથી જે છબરડા બહાર આવી રહ્યા છે અને એની અંદર પ્રોફેસર બીસી રાઠોડ સાહેબે 1 કરતાં વધારે વિડીયો બનાવીને આ હકીકતો કાયદેસર પુરવાર કરી છે કે ભાઈ આપણે 100% અને ગુજરાતની હાઈકોર્ટે જીપીએસસીના ચેરમેનના ગાય વગાડીને એમ કહ્યું કે તમારું અભિમાન તો હિમાલય કરતાં પણ ઊંચું છે, તમારું ઈગો. આવું સ્પષ્ટ ગુજરાતી ભાષામાં એમને કહેવામાં આવ્યું છે. જો આ લોકો તમારા કલ્યાણની વાત કરતા હોય તો અનામત પ્રથાનું તમે સમર્થન નથી કરતા? આવો પ્રશ્ન તમે કેમ ના કર્યો? તમારા જે રાજકીય પ્રતિનિધિઓ છે, તમારા પ્રતિનિધિઓ જે હિન્દુત્વવાદી સંસ્થાઓનું સમર્થન કરે છે એમને પ્રશ્ન પૂછો કે તમે હિન્દુ હો, તમને હિન્દુત્વ હોવાનો અહેસાસ કરાવવામાં આવતો હોય, તમને વસ્તી ગણતરી માટે તમને હિન્દુ ગણવામાં આવતા હોય તો તમને અનામત પ્રથાનું સમર્થન કેમ નથી કરવામાં આવતું? તમને તમારી વસ્તીના પ્રમાણમાં કેમ પૂરી અનામત નથી આપવામાં આવી? અનુસૂચિત જાતિ અને જનજાતિ શિક્ષણની અંદર, અનુસૂચિત જાતિ અને જનજાતિ શિક્ષણમાં અને નોકરીઓમાં જે કક્ષાએ છે એ કક્ષાએ અન્ય પછાત વર્ગના લોકો કેમ નથી? અનુસૂચિત જાતિ અને જનજાતિને એના વસ્તીના પ્રમાણમાં એની વસ્તીનો જે અનામતનો કોટા છે એ કોટા પૂરેપૂરો અનામતનો નથી મળ્યો. એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ બીજા કોઈ વર્ગની અનામતો નોકરીઓ અને શિક્ષણમાં નથી મેળવી, પરંતુ અન્ય પછાત વર્ગની જે એની વસ્તી હોય છે એના પ્રતિનિધિત્વના પ્રમાણમાં એને એ લાભો કેમ નથી મળ્યા અને કેમ, શા માટે એસસી અને એસટીથી પાછળ છો? આ પણ બાબત વિચારવા જેવી તમને નથી લાગતી? તમારા સાચા હળમદર્દો કોણ છે અને તમારા ઘાતકી દુશ્મનો કોણ છે? આ બાબતો વિચારવાનો સમય આવી ગયો છે. તમારે હવે આ બાબતો વિચારી પાછા વળવું છે. મંદિરો મઠોની જે આવક છે ને એ અન્ય પછાત વર્ગના કલ્યાણ માટે કેમ નથી વપરાતી? અન્ય પછાત વર્ગના બાળકોના શાળા કોલેજો માટે, એમના કોચિંગ ક્લાસ માટે, એમના બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે કેમ નથી વાપરવા? તમને ગાય અને ભેંસ આપીને ડોબા ચારવા માટે તૈયાર કરવામાં આવે છે. તમારા બાળકો અધિકારીઓ બને, યુપીએસસી જીપીએસસી મારફતે આ દેશના વહીવટના શાસકો બને, એવું કેમ એવા પગલાં નથી લેવાતા? અથવા તો એવા પગલાઓ લઈ અને તમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું. આવું ક્યારેય બન્યું નથી. કેમ નથી બન્યું? આવું તમે વિચારો છો? એટલે અન્ય પછાત વર્ગના રાજકીય પ્રતિનિધિઓ, અન્ય પછાત વર્ગના કર્મશીલો અને અન્ય પછાત વર્ગના જે લોકો હિન્દુત્વનો ઝંડો લઈને ફરે છે, સવાયા હિન્દુ બને છે, તમે આત્મનિરીક્ષણ કરો. તમે ક્યાં છો? તમે આત્મનિરીક્ષણ કરો. તમારા હક હિસ્સા કોણ ઓળવી ગયું છે? તમારા સાચા હમદર્દ કોણ છે? તમારા ઘાતકી દુશ્મનો કોણ છે? આનો વિચાર કરવાનો છે. કોઈની સામે ક્યાંય લાકડીઓ લઈને અથવા તો હથિયારો લઈને લડવા નથી જવું. તો વૈચારિક સભાનતા કેળવી. તમે તમારા સમાજના સાચા હમદર્દ બનો. તમે તમારા સમાજના ઘાતકી દુશ્મન ના બનશો. તમે તમારા સમાજના સાચા રાહદર બની અને સમાજનો મળવાપાત્ર હક હિસ્સો, એને મળવાપાત્ર લાભો અને એને મળવાપાત્ર અધિકાર અને મળવાપાત્ર દરજ્જાનું સમર્થન કરવું એ તમારી ફરજ છે. માટે અન્ય પછાત વર્ગના લોકો પાછા વળો, વિચારો અને જુઓ કે તમે ક્યાં છો, કેમ છો અને કેમ પાછળ છો? અનુસૂચિત જાતિ અને જનજાતિની તુલનામાં શિક્ષણ અને નોકરીઓની બાબતમાં તમે કેમ પાછળ રહી છો? આ વિચારવા જેવી બાબત છે. જો તમને વિચારવા જેવું લાગતું હોય તો વિચારજો. ના વિચારવા જેવું લાગતું હોય તો અહીં વાત પૂરી થાય છે. પરંતુ જે મિત્રોને યોગ્ય લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત મળીશું. આવજો.